નમસ્કાર. આપણે સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ખતમ કર્યા પછી હવે આપણે સાદો ભૂતકાળ ભણીએ છીએ, બરાબર. હવે જલ્દી ટેન્સ ખતમ થશે. એનું એક જ રીઝન છે, કારણ કે આપણને ખ્યાલ છે કે સાદો ભૂતકાળ એટલે શું. તો આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર જે કોઈ પરમનન્ટ અથવા ફ્રીક્વન્ટ, સમજો વાતને બેટા, પરમનન્ટ અથવા ફ્રીક્વન્ટ, હે ને, અહીં દેખજો બેટા. તો સાદા વર્તમાનમાં બી આપણે આવું જ બોલતા હતા, દેખ લો. સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ. હવે હું તમને એક વસ્તુ કહું બેટા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેટલા પણ પ્રેઝન્ટ ટેન્સ હશે ઇનડેફિનેટ હશે, બરાબર. કેવા હશે બેટા? ઇનડેફિનેટ. આમ એનો મતલબ એમનો એક્ઝેક્ટ તમને ડેફિનેટ કેમ કીધા? કારણ કે તમને ખાલી વબનું ફોર્મ જ એક જગ્યાએ લઈ જતું રહેશે. તો વબનું સેકન્ડ ફોર્મ તમને ક્યાં લઈને જતું રહ્યું બેટા? ભૂતકાળમાં. હવે ક્યારે બની એ ટાઈમ આપણી જોડે નથી, બસ આટલું યાદ રાખવાનું છે. ઓકે. અને અહીંયા પણ આપણે વબનું પહેલું અને પાંચમું ફોર્મ એ આપણે વર્તમાનમાં લઈ આવે, એ બી ઇનડેફિનેટ છે, આ પણ ઇનડેફિનેટ છે. આને તમે ઇનડેફિનેટ ક્યારે બોલતા હતા બેટા? જ્યારે એ પરમનન્ટ હતી અને ફ્રીક્વન્ટ એક્શન હતી. તો આને બી તમે ઇનડેફિનેટ ક્યારે બોલશો બેટા? જ્યારે એ પરમનન્ટ હશે અને ફ્રીક્વન્ટ હશે. એનો મતલબ ભૂતકાળમાં કાં તો આ એકવાર બની કાં તો વારંવાર બની, પણ બન્યા બાદ જ્યારે ખતમ થઈ એના બાદ નથી બનતી. પૂર્ણ વર્તમાનકાળમાં શું હતું ખબર? ઘટના વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ હતી. શું હતી બેટા? બોલો. ઘટના વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ હતી. આમાં શું છે બેટા કે વારંવાર ભૂતકાળમાં થતી હતી, એક વાર નહીં, બે વાર નહીં, 4 વાર, 5 વાર, 10 વાર થતી, પણ જેવી બંધ થઈ પછી નથી થઈ. એના માટે બેટા એને કહેવાય પાસ્ટ ઇન્ડેફિનિટ ટેન્સ. સમજણ પડી બેટા? તો આના એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એ આના બી તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી રહેવાના કે નહીં? બોલો કે બેટા? આના એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, આના એડવર્બ ઓફ ફ્રીક્વન્સી રહેવાના. પણ આનો ટાઈમ જો એવરી ડે હોય અને આનો યસ્ટરડે હોય તો ટેન્સ બદલાઈ જાય કે નહીં? તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આના બી છે ને આના બી છે. એટલે ઘણી વાર છોરું કે સર હું ઓલવેઝ અહીં બી વાંચું છું ને ઓલવેઝ અહીં પણ વાંચું છું. તો બરાબર. તો બેટા ઓલવેઝ તું અહીં એટલે વાંચે છે કારણ કે એ બી તો ફ્રીક્વન્ટ ઇવેન્ટ છે અને આ બી તો ફ્રીક્વન્ટ ઇવેન્ટ છે. એટલે ભૂતકાળ એ વન ટાઈમ કમ્પ્લીટ કાં તો વારંવાર બનનારી ફ્રીક્વન્ટ બનતી ઘટના છે. ઓકે, એટલા માટે છે. હવે ખબર પડી બેટા? તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી બંનેના કેવા હશે? સેમ, પણ ટાઈમ અલગ હશે, બરાબર. આમ એટલી જ ગેપ છે બેટા, એટલો જ ફરક છે, બાકી કશું ફરક છે નહીં, બરાબર. તો અવસ્થા કો સમય બતાતા હે. અને વબ એમ કે એટલે આપણે વબના કેટલા દીકરા વિચારવાનું બેટા? હું આમ જ શીખવાડું છું, બરાબર. આમ એના પર 4 પર જ ગેમ રમવાની. આમાં સેકન્ડ ફોર્મ છે બેટા, બરાબર. હી ટોચ મી એવરી ડે, બરાબર. હવે તમને એમ કે સર આ એવરી ડે બોલ્યો, પણ બેટા વબનું કયું ફોર્મ બોલ્યો? બીજું. એનો મતલબ એ ભૂતકાળમાં વારંવાર ભણાવતો તો ભણાવવાનું બંધ થયું, હવે નથી ભણાવતો. હવે તમે ઉતાવળમાં બેટા અહીં એવરી ડે લખી આવો, બરાબર. હવે અહીંયા ખાલી એવરી ડે હોય ને તો અહીં હી ટીચીસ મી એવરી ડે એ બી સાચું છે, હે ને? હી ટીચીસ મી એવરી ડે એ પણ સાચું છે, બરાબર. પણ હું હમણાં એમ બોલું બેટા, હી ટોટ મી એવરી ડે ઇન લાસ્ટ મંથ. તો લાસ્ટ મંથ બોલ્યો તો પછી આ બી સાચું થઈ ગયું કે નહીં? હવે સમજણ પડે બેટા? આમ તો સી લીવડ હિયર દિલ્હી. હવે દેખ લો, તમે કહો સાહેબ દિલ્હી, તો દિલ્હી તો સાદો વર્તમાન કાળ આવે. અહીં વિઝિટ્સ લખીએ. અરે બેટા વિઝિટેડ બી લખાય, કારણ કે આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે, એનો ટાઈમ તમને ખબર નથી. હવે ખબર પડી બેટા? તો જ્યારે તમે પાછળ દિલ્હી દેખો છો ને, તો એકલું દિલ્હી દેખીને ઉતાવળમાં તમારે લખી નહીં આવવાનું, પાછળ દેખવાનો ટાઈમ કયો છે. હવે મને કઈ રીતે સાહેબ ખબર પડે કે ટાઈમ આ છે? બેટા એનો કોન્ટેક્સ વાંચીશ તો ખ્યાલ તો આવી જ જશે ને કે વાત કયા ટેન્સમાં થઈ રહી છે. એક વસ્તુ વિચારો બેટા, હું 2 વર્ષ પહેલાં છોકરાઓને દિલ્હી ભણાવતો હતો, બરાબર. ફિઝિક્સ દિલ્હી ભણાવતો હતો. હવે હું એમ જ કહું નહીં બેટા કે હું દિલ્હી ફિઝિક્સ ભણાવતો હતો. હવે એ ઘટના નથી થતી નહીં, તો એ ઘડી હું એમ જ કહીશ કે બેટા ઇન 2022, બરાબર, 2026 કે જ્યારે બી હોય, બરાબર. 26 તો જો આવ્યું જ નથી, બરાબર, હે ને? 16, 15, 16ની અંદર વાત કરીએ તો હું એમ કહું કે બેટા એ ઘડી ભણાવતો હતો એમ, તો હું શું બોલીશ એ ઘડી, બરાબર? દિલ્હી જ બોલીશ કે, પણ એ ઘટના એ ટાઈમ પર થતી હતી. હવે સમજ્યા બેટા? એટલે હું વારંવાર કહું છું બેટા, ટાઈમ એન્ડ ટેન્સની અંદર તમે રિપોર્ટ કયા ટાઈમ પર કરો છો એ દેખવાનું છે. જો બાળકને તમે એવું ગોખાડ દો બેટા દિલ્હી ઓળખવાનો શબ્દ છે, એવરીડે ઓળખવાનો શબ્દ છે, તો બાળક ત્યાં જ પૂરું થઈ જશે, બરાબર. આમ અને સાચું બોલું બેટા, તમે બી આવું જ કરતા હતા કે નહીં? હા, બરાબર. ચાલો, તો હી વોઝ એન એમ્બિશિયસ પર્સન. તો તમારે જાતે વિચારો અહીં અવસ્થા છે કે નહીં બેટા? આ બીનું ફોર્મ છે કે નહીં? એટલે તો આપણે બીનો વિડીયો પહેલાં નાખી દીધો, બરાબર. આમ તો દેખો હી હેડ એમ્બિશન, દેખ લો, નાઉન છે કે નહીં બેટા? આમ. અને તે માણસ છે કેવો છે? એમ્બિશિયસ છે. આમ પછી દેખો બેટા એને ઓળખવાના શબ્દો એમ કે. હવે ઓળખવાના શબ્દો હું કહેતો જ નથી કોઈ દિવસ, હું તો કહું છું ટાઈમ. તો યસ્ટરડે મને ભૂતકાળમાં લઈ જાય બેટા, અ ડે બિફોર ભૂતકાળમાં લઈ જાય. દેખ લો, ખાલી બિફોર હોય તો યાદ કરો પૂર્ણ વર્તમાન કાળ બતાવો, પણ અ ડે બિફોર, યસ્ટરડે, લાસ્ટ ડે, પાસ્ટ મંથ, પ્રીવિયસ યર, અગો, અર્લિયર, શું બતાવે બેટા? ભૂતકાળ બતાવે ને, રિમોટ ટાઈમ બતાવે, લાસ્ટ નાઇટ, લાસ્ટ, બરાબર. તો દેખ લો બેટા, હી કમ હિયર, દેખો હી કમ હિયર યસ્ટરડે, બરાબર. રોહન ન્યૂ એવરીથિંગ ધેટ ડે. હવે દેખ લો બેટા, ધેટ ડે અને ધીસ ડે, અહીં ગેમ રમાય. ધીસ ડે એટલે આ ટાઈમ અને ધેટ ડે એટલે પાછળ
રિમોટ ટાઈમ બતાવે કે નહીં? તો એટલે તમે શું કરો ખબર બેટા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરે ને ત્યારે ઘણા શું કે ખબર, ધીસનું ધેટ થાય, ધીસનું ધોસ થાય, પણ કેમ થાય? કારણ કે વાત કરી ત્યારે વર્તમાન હતો, અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો, નેરેશન કરો છો ત્યારે ભૂતકાળ થઈ ગયો કે નહીં? એટલે દૂરનો ભૂતકાળ. તો એ દૂર બોલવા માટે તમે ધીસનું ધેટ કરો એમ. તો આ એક ઓળખવાનો શબ્દ, લોકોને કહી દીધું ઓળખવાનો શબ્દ. અરે ભાઈ ઓળખવાનો શબ્દ ના હોય, તમે એનો ટાઈમ બતાવે છે. હવે સમજણ પડે બેટા, એકલા વબના ફોર્મથી કંઈ નક્કી કરવાનું નહીં, બરાબર. એની જોડે શું હોવું જોઈએ? ટાઈમ, બરાબર. આમ તો દેખો અહીં પાછળ ધ યુપીએસસી એક્ઝામ, બરાબર. તો એને 2015માં જ પાસ કરીને તમે રિપોર્ટ કરી રહ્યા 2024માં, તો પછી શું બોલશો બેટા? ભૂતકાળ જ બોલશો કે નહીં? આમ ઓકે બેટા. સી હેલ્પડ મી અર્લિયર, અર્લિયર કે અગો, અર્લિયર કે અગો એમ બોલો એટલે વર્તમાનથી સીધા ક્યાં જતા રહે બેટા આપણે? ભૂતકાળ, બરાબર. આમ તો સેકન્ડ ફોર્મ લખવાનું નહીં. હવે પાછા પરીક્ષામાં એમ નહીં ભૂલી જતા કે અર્લિયર અગો હતું તો ખરું, પણ કયા ટેન્સમાં એમ, બરાબર. એ ભૂતકાળમાં હતું, બરાબર. કયા ટેન્સમાં હતું બેટા? ભૂતકાળમાં. એટલું યાદ રાખવાનું આપણે, બરાબર. આમ સાહેબ અહીંયા ડીડ આવ્યું, યસ મને ખબર, અહીંયા ડીડ એ મુખ્ય ક્રિયાપદ તરીકે આવ્યું છે, કારણ કે ડુ ડીડ ડન. તો દેખો ડીડ મુખ્ય ક્રિયાપદ તરીકે છે, અહીં સહાયકારક તરીકે નથી, બરાબર. આમ જે તે ટેન્સ ભણો ને બેટા, એ ટેન્સનું સહાયકારક દિમાગમાં તરત રાખવાનું. દેખો સાદા વર્તમાનનું સહાયકારક ડુ ડઝ, ચાલુ વર્તમાનનું એમિઝ આર, પૂર્ણ વર્તમાનનું હેવ હેઝ, બરાબર. અને ચાલુ પૂર્ણ વર્તમાનનું પણ હેવ હેઝ. પણ આપણે ભણીના સાદો ભૂતકાળ બેટા, તો સાદા ભૂતકાળમાં ડીડ, બરાબર. કોણ છે? ડીડ. ઓકે બેટા. તો હવે દેખો રિસન્ટલી, જસ્ટ, આ બધા શબ્દો આપણે આગળ ભણ્યા છે, અપ ટુ નાઉ, સો ફાર, સિન્સ, બરાબર. યેટ, લેટ, ઓફ લેટ. આ હોય તો બેટા પૂર્ણ ટેન્સમાં લખાય કે નહીં? બોલો કે આ ભણવાની કોઈ જરૂર નથી બેટા. દેખ લો, આ ભણવાની કોઈ જરૂર લાગે તમને? ના. કેમ? કારણ કે હમણાં એ જ આગળ તો ભણીને આવ્યા આપણે પૂર્ણ વર્તમાન કાળમાં, બરાબર. આમ ચાલો હવે દેખ લો બેટા, અહીં ઓલવેઝ દેખ્યું. હવે તમે દેખો ઓલવેઝ દેખી અને અહીં પાછળ યસ્ટરડે લખેલું હોય તો તમને લાગે વોઝ ક્રિટિસાઇઝિંગ. હમણાં જ તમે કીધું બેટા, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કોઈ દિવસ ચાલુ ટેન્સમાં હોય નહીં, તો પછી વોઝ ક્રિટિસાઇઝિંગ નહીં કહેવાય. શું કહેવાય બેટા? વોઝ ક્રિટિસાઇઝિંગ નહીં કહેવાય, ખાલી ક્રિટિસાઇઝડ કહેવાય કે નહીં? સેકન્ડ ફોર્મ લખાય. હલો, મેં સ્ટાર્ટમાં પહેલા જ દડા કે પહેલું જ વાક્ય બોલ્યો બેટા હું, બરાબર. કે શું બોલ્યો? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એ સિમ્પલ ટેન્સમાં હોય. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ક્યાં હોય? સિમ્પલ ટેન્સમાં. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી વર્તમાનની ફ્રીક્વન્સી છે કે ભૂતકાળની ફ્રીક્વન્સી છે? કારણ કે એ કાં તો પરમાનન્ટ હોય કાં તો ફ્રીક્વન્ટ હોય, પરમાનન્ટ હોય કાં તો ફ્રીક્વન્ટ હોય. તો અહીંયા ઓલવેઝ શબ્દ બેટા વર્તમાનમાં બી આવતો તો દેખ લો, પણ આ ભૂતકાળની વાત કરી રાખની બેટા. તો ભૂતકાળની વાત કરતા ત્યારે તમે વોઝ ક્રિટિસાઇઝિંગ નહીં કહેવાય, સેકન્ડ ફોર્મ જ લેખાય. ત્યાં તમે દેખ લો બેટા, ઇઝ ક્રિટિસાઇઝિંગ નહીં કહેતા હતા, ક્રિટિસાઇઝ કહેતા હતા. હલો, ખ્યાલ આવે છે બેટા? આમ ઓકે બેટા. ચાલો, સી વોઝ નેવર assisting us in our work. તો અહીં શું કહેવાય બેટા? સી નેવર assisted us in our work. ઓકે બેટા. they were hardly coming late. તો અહીં શું કહેવાય બેટા? they hardly come late. તો આ બધા તમે શબ્દો દેખીને દિમાગ તમારું ચાલતું હશે, અને હવે નહીં ચાલે બેટા તો હું કંઈ જ નહીં કરી શકું, બરાબર. આમ ઓકે. હવે મજાની વાત અહીં છે બેટા, દેખજો દેખજો મારા છોરાઓ. રેડી? હા. હવે અહીં થોડું સમજો, 2 મિનિટનો ખેલ છે મારા છોરાઓ. વબનું પહેલું અને પાંચમું ફોર્મ જે હતું, વબનું પહેલું અને પાંચમું ફોર્મ જે હતું ને, એ ફેક્ટ જ્યારે બતાવે ત્યારે ટેન્સ હોય કે નહીં? ફેક્ટ જ્યારે બતાવે ત્યારે ટેન્સ હોય. ફેક્ટ જ્યારે બતાવે ત્યારે શું હોય બેટા? ટેન્સ. પણ જ્યારે એ મૂડ બતાવે બેટા, બરાબર, જ્યારે મૂડ બતાવે ત્યારે ભવિષ્યમાં જતું રહેતું હતું. બોલો કે તો સાહેબ મૂડ, ઇમેજનરી વાત, કાલ્પનિક વાત, તો માણસ બોલશે આઈ વિશ, એઝ ઇફ, એઝ ધો, બરાબર. આમ ઓ ધેટ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, બરાબર. ઇટ ઇઝ હાઈ ટાઈમ, વ્યક્તિ એવું બોલશે. ઇટ ઇઝ ટાઈમ ટુ ડુ સમથિંગ, કહીએ કે નહીં આપણે? આમ તો ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ, બરાબર. ઇટ ઇઝ હાઈ ટાઈમ. આવા જ્યારે શબ્દો તમે બોલશો ને બેટા, તો એ શું બતાવે ખબર? કે આવું થયું નથી, થવું જોઈએ. કાલ્પનિક વાત કરે કે નહીં? આવું થયું નથી, થવું જોઈએ. ત્યારે તમારે તરત વિચારવાનું માર છોરો, શું ખબર? તમારે એવું વિચારવાનું કે ફેક્ટ નથી, મૂડ છે. અને મૂડ છે તો ફર્સ્ટ ફોર્મ ને પાંચમું ફોર્મ ક્યાં જતું રહ્યું? ભવિષ્ય લખેલું છે, ભલે ફર્સ્ટ ફોર્મ ને પાંચમું ફોર્મ, પણ વાત કરશે ભવિષ્યની. અને સેકન્ડ ફોર્મ આમ કોની વાત કરે બેટા? ભૂતકાળની. પણ જ્યારે ફેક્ટ સિવાયની વાત કરશે, ટેન્સ સિવાયની વાત કરશે, ત્યારે વર્તમાન બતાવશે. અને આજ તમને ભણાવવામાં આવતું હતું બેટા, દેખ લો. અહીં શું કીધું ખબર? આઈ વિશ આઈ હેડ લોટ્સ ઓફ મની. દેખ લો બેટા, આઈ વિશ આઈ હેડ લોટ્સ ઓફ મની. જો ખાલી આટલું જ વાક્ય હોય ને મારા છોરાઓ, આઈ હેડ લોટ્સ ઓફ મની, તો એમ કે છે ભૂતકાળમાં મારા જોડે ઘણો બધો રૂપિયો હતો. ભૂતકાળમાં મારા જોડે ઘણો બધો રૂપિયો હતો. પણ જ્યારે એમ કે ને આઈ વિશ, એનો મતલબ માણસ વિશ કરી રહ્યો. આઈ વિશ આઈ હેડ લોટ્સ ઓફ મની, એનો મતલબ જોઈએ છે હમણાં પણ નથી. તો આ હેડ સેકન્ડ ફોર્મ છે બેટા, અને વાત કરી રહ્યું પ્રેઝન્ટની. હવે ખબર પડી? બોલો કે મારો છોરો? આમ એટલે કર્યો, કાશ મેરે પાસ બહુત પૈસા હોતા, બરાબર. હોતા એનો મતલબ ગુજરાતીમાં આમ થાય
કે કાશ મારી પાસે ઘણા બધા રૂપિયા હોય, હમણાં પણ નથી. પણ જો ખાલી આટલું જ હોત તો બેટા રૂપિયા હતા પણ આઈ 20 લાગ્યું એટલે બદલાઈ ગયું બેટા. દેખો આઈ 20 આઈ પાસડ ધ એક્ઝામ, તો દેખ લો જો બેટા આઈ પાસડ ધ એક્ઝામ હોત તો મિનિંગ શું નીકળતો, એને પાસ કરી દીધી. પણ પેલો કર્યો આઈ 20 આઈ પાસડ ધ એક્ઝામ, એનો મતલબ ભાઈથી પાસ ન થઈ એટલે પેલો કર્યો આઈ 20 આઈ પાસડ ધ એક્ઝામ. હવે સમજ્યા? એનો મતલબ આ એમ કર્યો કે કાશ હું પરીક્ષા પાસ કરી દીધી હોત એમ, અથવા કરી હોય હમણાં એમ. વુડ ધેટ, દેખ લો આ ઓળખવાના શબ્દો છે બેટા. વુડ ધેટ આઈ વર અ પોઈટ, એનો મતલબ દેખો આમ હોય બેટા આઈ વર અ પોઈટ, એનો મતલબ ભૂતકાળમાં કવિ હતો કે નહીં. પણ જ્યારે એમ કરો ને વુડ ધેટ આઈ વર અ કવિ, તો એમ કર્યો કાશ હું કવિ હોઉં એમ. બરાબર? દેખ લો વુડ ધેટ આઈ વોઝ અ ચાઇલ્ડ અગેન, દેખ લો હું ફરી પાછો હું બની જાઉં બાળક. તો આ વુડ ધેટ ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી. બરાબર? તો આ બધા શબ્દો શું બતાવે બેટા? દેખ લો મારી વાત સાંભળજો બેટા ધ્યાનથી. હું જ્યારે મારા છોરાઓ તમારી જોડે આઈ 20 જેવો શબ્દ આવી જાય, આઈ 20 વુડ ધેટ ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી, બી પછી એઝીપ આવે. બરાબર? એઝીપ આવે, એઝ ધો આવે. બરાબર? એઝીપ આવે, એઝ ધો આવે. બરાબર? ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ હાઈ ટાઈમ, વુડ ધેટ આઈ 20. આ શબ્દો આવી જાય ને બેટા તો ગભરાવાનું નહીં મારા છોરાઓ. દેખ લો તમને કહું સાંભળજો, આ શબ્દો આવી જાય ને તો ફર્સ્ટ ફોર્મ અને પાંચમું ફોર્મ એ ભવિષ્યમાં જાય એટલે આની જોડે તો વાપરે નહીં. પણ જો સેકન્ડ ફોર્મ આવે ને બેટા તે વર્તમાનમાં લઈ આવે તમને. અને હેડ જોડે થર્ડ ફોર્મ હોય ને મારા છોરાઓ, બોલો હેડ જોડે થર્ડ ફોર્મ હોય તમને ભૂતકાળમાં લઈ જાય. પણ બેટા દેખો સેકન્ડ ફોર્મ એમ બોલું એટલે વબના બધા ફોર્મ કે ચારે ચાર, વોઝ બી આવે, હેડ બી આવે, બરાબર, આમ કિલડ બી આવે, વોકડ બી આવે, બધા ફોર્મ આવે કે નહીં. અને અહીંયા બેટા હેડ જોડે થર્ડ ફોર્મ તો બધા આવે કે નહીં એમ કહો. દિમાગ ચાલે છે. હા, તો કન્ડિશનલમાં બી આ જ ગેમ છે કે નહીં? દેખ લો ઇફમાં બી તમે દેખ લો બેટા, ઇફ જોડે આ હશે તો તઈ તમારી જોડે વિલ જોડે ફર્સ્ટ ફોર્મ હશે. દેખજો બરાબર. જો ઇફ જોડે આ સેકન્ડ ફોર્મ હશે તો તમારી જોડે વુડ જોડે ફર્સ્ટ ફોર્મ હશે. દેખજો. અને જો ઇફ જોડે આ હશે ને તો તમારી જોડે વુડ હેવ જોડે થર્ડ ફોર્મ હશે. બોલો કે બેટા વુડ હેવ જોડે થર્ડ ફોર્મ હશે. તો આ શું બતાવે બેટા? આ એમ બતાવે કે આ અનરિયલ વાતો છે. આવું થઈ શકે પણ નથી થતું ભાઈ. બરાબર? આઈ વોન્ટ પણ નથી, ડીડન્ટ હેપન. હવે સમજ્યા બેટા? શું કહેવાય? ડીડન્ટ હેપન. ઈચ્છે છે ખરા પણ આવું થતું નથી. કેટલા સમજ્યા બેટા આ વાતને? બરે ખરેખર બેટા સેકન્ડ ફોર્મ ભૂતકાળ બતાવે કે નહીં? પણ જ્યારે આ શબ્દો લાગી જાય તો એને ક્યાં લઈ આવે? વર્તમાન. સમજ્યા? આમ ખરેખર પહેલું રૂપ બેટા વર્તમાન બતાવે કે નહીં? પણ આ શબ્દો લાગી જાય કઈ લઈ જાય બેટા? એને ભવિષ્યમાં લઈ જાય કે નહીં? ભવિષ્યમાં લઈ જાય કે નહીં એમ કહું. ખરેખર હેડ જોડે થર્ડ ફોર્મ પૂર્ણ ભૂતકાળ બતાવે કે નહીં? પણ આ શબ્દો લાગી જાય ક્યાં લાવે બેટા? ભૂતકાળ. ખબર પડે છે બેટા? આમ તો આની આ જ વાત ક્યાં થાય બેટા? કન્ડિશનલમાં પણ થશે. જે કન્ડિશનલ ચેપ્ટર ભણશું તો આ એક ટાઈપનું મૂડ કહેવાય બેટા. શું કહેવાય? મૂડ કહેવાય. આમ તમારું મૂડ બેટા એમ. બરાબર? તો એટલે તમને સાહેબો શું તૈયાર કરાવતા હતા ખબર? સાહેબો એમ તૈયાર કરાવતા હતા, હી બિહેવ્સ હોય અને એઝ ઇફ હોય તો અહીં વર જ લખજો એમ કહેતા. બરાબર? હે ને? હી બિહેવ્સ એઝ ઇફ હી વર અ લીડર. બરાબર? એ એવી રીતે વર્તે છે કે જાણે એ લીડર છે, એ નેતા છે. તો હી બિહેવ્સ એઝ ઇફ હી વર અ લીડર. એમ ખ્યાલ આવે છે બેટા? વોઝ નથી વાપરતા, વર વાપરે છે. વોઝ બી ખોટું નથી પણ વર બોલે છે. હી બિહેવ્સ એઝ ઇફ હી હેડ પાવર. એ એવી રીતે વર્તે છે કે જાણે એની જોડે પાવર છે. તો હેડ સેકન્ડ ફોર્મ છે કે નહીં? અને સેકન્ડ ફોર્મ જોડે એઝીપ વાપર્યું કે નહીં? અને એઝીપ વાપર્યું એનો મતલબ આ હેડ ભૂતકાળ નથી, વર્તમાન છે. તો એ વર્તમાન એમ કર્યો જાણે એવી રીતે વર્તી રહ્યો કે એની જોડે પાવર છે. બરાબર? પણ ખાલી આટલું હતું, હી હેડ પાવર તો એની જોડે પાવર હતો. એ ટેન્સ હતો બેટા, એ ફેક્ટ હતો મારા છોરાઓ. આ મૂડ છે. ઓકે. પણ જો મારા છોરાઓ જો ભૂલથી અહીં બિહેવડ આવી ગયું તો ભૂતકાળ ને ભૂતકાળની અનરિયલ વાત કરવી હોય તો પછી હી હેડ પાવર એમ કહેવાતું. અહીં હેડ બીન કહેવાતું બેટા. હેડ બીન અ લીડર એમ કહેવાતું. હવે સમજ્યા? બોલો કે ભૂતકાળની અનરિયલ વાત કરવી હોય તો હેડ જોડે થર્ડ ફોર્મ. પણ આ તો વર્તમાનની અનરિયલ વાત કરવાની છે કે નહીં આપણે એમ કહું? બોલો. તો આ સમજો બેટા, જેનો તમને ઉપયોગ થશે. દેખ લો અહીંયા દેખો બેટા સેકન્ડ ફોર્મ છે તો સેકન્ડ ફોર્મમાં કુળ જોડે ફર્સ્ટ લીધું કે નહીં? આ જ આખી વાત બેટા. જો અહીંયા પ્લે હોય ને મારો છોરો, જો અહીંયા ઇફ યુ પ્લે વેલ તો અહીં શું આવતું ખબર? કુડ કેન વિન આવતું. દેખ લો ઇફ યુ પ્લે વેલ યુ કેન વિલ ધ મેચ. તો અહીં દેખો પ્લે ફર્સ્ટ ફોર્મ છે કે નહીં? તો કેન જોડે ફર્સ્ટ ફોર્મ છે. બરાબર? તો ઇફ યુ પ્લે વેલ તો કેન વિન. બરાબર? અહીંયા કોઈ બી મોડાલ આવી શકે. એ તો મોડાલ પર ડિપેન્ડ કરે બેટા. વિલ બી હોઈ શકે, કેન બી હોઈ શકે, મે બી હોઈ શકે, કઈ બી હોઈ શકે. અને ફર્સ્ટ ફોર્મ હોય તો આ ફર્સ્ટ ફોર્મ હે ને, જ્યારે ખાલી આટલું હોય ને યુ પ્લે વેલ તો વર્તમાન. પણ ઇફ યુ પ્લે વેલ ભવિષ્ય. તો એમ કર્યા જો તમે સારું રમશો. હવે એક વાત કહું બેટા, સાંભળજો બેટા. આ મારું યુ કેન વિન ધ મેચ, આ મારું મેઇન વાક્ય કહેવાય કે નહીં?
ઇફ મારું કન્જક્શન કહેવાય કે નહીં? હવે મજાથી દેખ લો બેટા. આ મેં અહીંયા લખું છું કેન, મારું મેન વર્બ મેં કેન વિલ મોડાલમાં લખ્યું. આ કોઈ બી ટેન્સમાં લખાય કે નહીં? સમજ્યા? હવે મજાથી દેખજો. જો અહીં પ્લેડ લખો બેટા તો મેં કુડ વિન લખ્યું કે નહીં? બરાબર. કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શીલ, શુડ. તો શુડ વિન આવું લખું. પણ મારો છોરો જો અહીં એમ હોત કે હેડ પ્લેડ હોત, હેડ પ્લેડ હોત તો અહીં હું લખાતું બેટા કુડ હેવ વોન. હવે સમજણ પડી? તો અહીં શું લખાતું બેટા? કુડ હેવ વોન. તો આ એમ કીધું જો તમે સારું રમ્યા હોત તો તમે મેચ જીતી શક્યા હોત, એનો મતલબ તમે જીતી શક્યા નથી. જો કન્ડિશનલ પણ ખતમ થઈ ગયું બેટા. સમજ્યા? એટલે યાદ રાખજો બેટા, ઘણું જ કામનું છે અને ઘણું જ ઉપયોગી છે. બરાબર. આમ એટલે એ વસ્તુ છે. નકાર બનાવવા માટે બેટા શું કહેવાય? ડીડ નોટ. સવાલ પૂછવા માટે કોણ લઈ જાય બેટા આપણે આગળ? ડીડ. સવાલ પૂછવા માટે કોને આગળ લઈ જઈશું બેટા આપણે? ડીડ. ડીડને આગળ લઈ જઈને સવાલ પૂછીશું આપણે. તમે વાંચી શકો છો આ. બરાબર. અને નકાર માટે કઈ રીતનું છે તમને ખબર છે? દેખો બેટા, વોઝ હી નોટ એન એમ્બિશિયસ પર્સન. બરાબર ને બેટા? તો હી વોઝ નોટ એન એમ્બિશિયસ પર્સન. તો આ અસ્તિત્વનો સવાલ છે કે નહીં બેટા? બરાબર. આમ. અને ડીડ હી નોટ હેવ. તો દેખો અહીં હી હેડ હતું કે નહીં બેટા? તો સવાલ પૂછવા ડીડ લઈ ગયા. નહીં સમજાવું કે નહીં? દેખો વર્તમાન હતું તો હેઝ માટે ડઝને આગળ લઈ ગયા હતા કે નહીં? યાદ રાખજો બેટા, સવાલ હંમેશા સહાયકારકથી જ પૂછાય. બરાબર. સવાલ હંમેશા શાનાથી પૂછાય બેટા? સહાયકારકથી. એટલું યાદ રાખજો. તો અહીંયા ખરેખર એવું હતું કે નહીં બેટા? હી હેડ એમ્બિશન, હી હેડ એમ્બિશન. પણ નકાર બનાવવા શું કહેવાય? હી ડીડ નોટ હેવ એમ્બિશન. અને સવાલ પૂછવા ડીડ હી નોટ હેવ એમ્બિશન. બરાબર. આમ. એટલે ડીડ એ લઈ જાય બેટા. આમ. પછી દેખ લો બેટા, ડીડ હી ટીચ મી એવરી ડે. તો દેખો સવાલ પૂછવા આગળ ખાલી હાવ જ એડ કર્યો કે નહીં? ડીડ સી વિઝિટ ધેર ડેલી. તો આગળ શું કર્યું બેટા? વાય જ કર્યું. વોઝ હી એન એમ્બિશન. તો આગળ શું કર્યું બેટા? હાઉ. તો WS થી સવાલ પૂછવા માટે પ્રશ્ન વાક્ય આગળ જ ખાલી ગોઠવવામાં આવે છે કે નહીં? આમ. એટલું યાદ રાખજો બેટા. બરાબર. આમ. તો અહીંયા આપણે બેટા કોને ખતમ કર્યો બેટા? બોલો. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલું છે. જય હિન્દ.